વાત પહેલા મુદ્દાની કરીએ। સુરત સહિત રાજ્યભરમાં ગેસ અછત અને વૈશ્વિક તણાવના પ્રભાવથી ઉદ્યોગ પર સંકટ ઘેરાયું છે, જેના કારણે શ્રમિકોનું સ્થળાંતર વધતું જોવા મળી રહ્યું છે। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધ સંકટની અસર હવે ગુજરાતના પ્લાસ્ટિક, સિરામિક સહિતના ઉદ્યોગો પર સીધી પડી રહી છે। ગેસની અછતના કારણે અનેક ફેક્ટરીઓ બંધ થવાની કગારે છે, જેના કારણે હજારો મજૂરો રોજગાર વિહોણા બન્યા છે। સરકારના દાવા મુજબ શ્રમિકોને સહાયરૂપ થવા માટે અત્યાર સુધીમાં 54,005 કિલોના સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે અને કેન્ટીનમાં ભોજનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરાઈ છે, છતાં વાસ્તવિક સ્થિતિ અલગ જ ચિત્ર રજૂ કરે છે। સુરત રેલવે સ્ટેશન પર વતન જવા માટે મજૂરોની લાંબી કતારો જોવા મળી રહી છે। સરકારે સ્વીકાર્યું છે કે વલસાડ, નવસારીમાં સ્થળાંતર ઓછું છે, પરંતુ સુરતમાં તેની અસર વધુ ગંભીર છે। વર્ષ 2025ની સરખામણી વર્ષ 2026માં આશરે 50% વધુ શ્રમિકોએ ટ્રેન દ્વારા મુસાફરી કરી છે, જે સ્થળાંતરના વધતા દરને સ્પષ્ટ દર્શાવે છે। આ સાથે જ શ્રમિકોને ગેસ ન મળવાના કારણે ખાવા પીવામાં પણ ભારે હાલાકી પડે છે અને જેના જ કારણે પોતાના વતન પરત જવાનું પસંદ કરી રહ્યા છે। તો ઉદ્યોગો પર તેની માઠી અસર પડી છે। ઉદ્યોગો પર પણ ગેસ ન હોવાના કારણે કામકાજ ઠપ થયું છે અને ઉદ્યોગોનું આર્થિક વ્યવસ્થાપન છે તે પણ ખોરવાઈ ચૂક્યું છે। તો સુરતના રેલવે સ્ટેશન પર જે અત્યારે ભીડ જોવા મળી રહી છે, અનેક લોકો પોતાના વતન તરફ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે અને પોતાના વતન પરત જઈ રહ્યા છે, કારણ કે સુરતમાં અત્યારે જીવન કાઢવું ખૂબ જ મુશ્કેલ છે। તો આપણી સાથે ફોકવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા જોડાઈ ચૂક્યા છે। અશોકભાઈ, અત્યારે શ્રમિકોની કેવી સ્થિતિ? તણાવના કારણે શ્રમિકો તણાવમાં આવી ચૂક્યા છે। રોનકભાઈ, ખાસ કરીને વાત કરવા જઈએ તો જે પરિસ્થિતિ વિકટ હતી એ મારા ખ્યાલથી સોલ્વ થવા માંડી છે અને હવે એક છે ને એક અફવાના માધ્યમથી લોકો જતા હોય એવું દેખાઈ રહ્યું છે। બાકી જે શરૂઆતમાં જે ગેસના બાટલાઓની તકલીફ હતી, હવે એ જે શોર્ટેજ હતી એટલા કારીગર તો ઓલરેડી પહેલા જતા જ રહ્યા છે। હવે જે છે એ એક અફવાઓના માધ્યમથી જાય છે કે જે લોકો જતા રહ્યા છે એ લોકો પણ બોલાવતા હોય એવી કંઈક બને તો એવું માની શકાય છે। બાકી અત્યારે જે પરિસ્થિતિ છે એમાં મારું કહેવા પ્રમાણે અમે જે રીતે સર્વે કર્યો છે એમાં મેજોરિટી જે કારખાનેદારો છે એમણે ક્યાં તો એને સિલિન્ડર લઈ લીધા છે, કોઈએ એને સગડીઓ આપી દીધી છે, પણ કારીગરને ટકાવવા માટે ચેઠિયાઓ જે કારખાનેદારો છે એ પોતે મેદાનમાં ઉતર્યા છે, કારણ કે કારીગર નહીં હોય તો ફેક્ટરી નહીં ચાલે અને ફેક્ટરી નહીં ચાલવાથી ઘણું બધું નુકસાન થાય, એટલે કારખાના કોઈ બંધ કરવા માટે રાજી નથી। પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે યુદ્ધને કારણે, એને લઈને ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીઝને માઠી અસર જોવા મળી રહી છે, ખાસ કરીને કામદારોને લઈને કે જે રીતે કામદારો અત્યારે હિજરત કરી રહ્યા છે એને જોઈને એવું કહી શકાય કે જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો કદાચ ના છૂટકે અમારે કારખાનાઓ બંધ કરવા પડશે। બાકી હાલની પરિસ્થિતિમાં તમામને રો મટીરિયલ પૂરતું છે, બધાને ખાવાનું પણ મળી રહી છે, સરકારના તરફથી પણ જે સુવિધાઓ છે, બાટલાઓ છે એ પ્રોવાઈડ કરવાનું ચાલુ કરી દીધું છે ઓલરેડી। અત્યારે અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે અમે અહીંયાથી 10,000 બાટલાઓની સંખ્યા જે અમારી જરૂરિયાત છે એ મોકલી આપી છે અને સરકાર એના માટે પુરવઠા અધિકારીઓ અને કલેક્ટર શ્રીને બધાને, માનનીય ડેપ્યુટી સીએમ ને સરકાર પણ આમાં ચિંતિત છે અને એમને બધાએ ખાસ એક બેઠક બોલાવીને બધાને આશ્વાસન આપ્યું છે કે જ્યાં જરૂર પડશે ને સરકાર તમારી સાથે છે। એટલે અમે કારીગરોને રોકવા માટે પણ એક 100% કહી શકાય કે આવી એક અફવા છે એને બંધ થવી જોઈએ, કારણ કે એવી કોઈ પરિસ્થિતિ નથી કે કારીગરો હવે હિજરત કરે, કારણ કે હવે બધી પરિસ્થિતિ ઓલરેડી કંટ્રોલમાં છે। ગેસ પણ મળી રહી છે, બાટલાઓ પણ મળી રહી છે, ક્યાંય પણ જાતની કોઈ અફરાતફરી નથી, કોઈ બ્લેકમેલિંગ નથી, એવું અમારા ધ્યાનમાં આવ્યું છે। પછી ક્યાંક ને ક્યાંક કોઈ અમને કોઈ ઉશ્કેરતું હોય પ્લાન કરવા માટે કે બહાર જવા માટે તો જુદી વાત છે। બાકી હાલ પરિસ્થિતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર એક પારી તો એક પારી આ ચાલે અને કારખાનાઓ કામ કરે જ છે અને કારખાનાઓ શરૂ છે। જી બિલકુલ। અશોકભાઈ, જે શ્રમિકો અત્યારે અફવામાં આવી રહ્યા છે એમના માટે કોઈ ખાસ સલાહ? ખાસ કરીને મારી એટલી જ સલાહ છે કે જે પોતાનું પેટીયું રળવા માટે અહીંયા 26 રાજ્યોના લોકો સુરતમાં આવે છે અને સુરતની વાત કરવા જઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં પર ડે નું 6 કરોડ મીટર કાપડ બને છે અને કમસે કમ 18 લાખ કામદારો, શ્રમિકો છે એ ત્યાં રોજગારી મેળવે છે।
તો અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે પોતાના ફેમિલીને છોડીને અહીંથી જતું રહેવું, કારણ કે એવી કોઈ સિઝન નથી. હવે હોળીની સિઝન પૂરી થઈ ગઈ છે. હોળીમાં જે લોકો ગયા છે એને પણ પાછો આવવાની અમે નમ્ર વિનંતી કરીએ છીએ, કારણ કે અત્યારે અમે કારખાનાઓ ચલાવવા માટે તૈયાર છીએ. ભલે અમારો માલનો સ્ટોક થાય, પણ અમે કોઈ પણ કારખાનું બંધ કરવા માંગતા નથી. જેટલા કારીગર છે એટલી અમે જાહેરાત કરી છે કે ભાઈ એક પાળી તો એક પાળી બધાએ પોતાની મજૂરી આપવાની છે. જેની પાસે 2 પાળીના કારીગર છે, બે શિફ્ટના, તો એ પણ ચલાવી શકે છે. કોઈ જાતની અમારે ત્યાંથી પેલી પાબંદી છે નહીં. દરેક શ્રમિકોને અમારી નમ્ર વિનંતી છે કે કોઈને પણ તકલીફ હોય તો તમામ એસોસિએશનો નો કોન્ટેક્ટ કરે, અને કોઈને કઈ ગેસના બાટલા ન મળતા હોય તો અમારી સાથે વાત કરે. જો કિમ પીપોદરા એસોસિએશન છે, જોડવા એસોસિએશન છે, સાયણ વીવર એસોસિએશન છે, એવા લસકાણા વીવર એસોસિએશન છે, ઉંભેર એસોસિએશન છે, સચિન વીવર એસોસિએશન છે, પાંડેસરા વીવર એસોસિએશન છે. આ બધા જ એસોસિએશનો ઉપરનું એક ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન છે, જે હું લીડ કરું છું. તો તમામના પ્રમુખો છે, અને બધાને બોલાવીને સંયુક્ત મીટિંગ કલેક્ટરશ્રીએ પણ લીધી છે, માનનીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ લીધી છે. તો કહેવાનો મતલબ કે કોઈને કાંઈ પણ તકલીફ હોય તો આ એસોસિએશનનો સંપર્ક કરે. સરકાર અને પુરવઠા અધિકારીઓ અને ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ બધા જ ડીએસઓ અમારી સાથે છે, અમારા લાઇઝનિંગમાં છે, અને અમને એને જે રિક્વાયરમેન્ટો છે એ રિક્વાયરમેન્ટો અમે પહોંચાડી દીધી છે. અને જ્યાં જરૂર છે ત્યાં લોકો મારા ખ્યાલથી બાટલાઓ અમથા આપે છે, અને બાકીની જે બાકી રહી ગયા છે એવા લોકોનો લિસ્ટ બનાવીને આજે અમે સબમિટ કર્યું છે. કાલથી એ લોકોને પણ બાટલા મળવાના શરૂ થઈ જવાના છે. એટલે એવી કોઈ સ્થિતિ નથી. એટલે મહેરબાની કરીને કોઈ પણ શ્રમિક પોતાના વતન જવાનું વિચારે નહીં, કારણ કે આ રોજગારી અહીંયાથી જ મળે છે. અને તમે અહીંથી ગામડે જાઓ, પાછા આવો, 5-10 હજાર રૂપિયાનો ખર્ચો થાય, એના કરતા બેટર થાય કે તમે સુરતમાં રોકાઈ જાઓ. સુરતમાં કોઈ જાતની તકલીફ નથી. જી બિલકુલ. અશોકભાઈ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.